ગોપાલભાઈ, હવે મંદિરની નીચે આપણે બહાર આવી ગયા છીએ, હવે પોલિટિકલ નિવેદન ચાલુ કરો. શું કહેશો? સ્મૃતિ ઈરાનીએ જે રીતે કહ્યું છે કે આ ગુજરાતીઓનું અપમાન છે. આદરણીય સ્મૃતિબેન ઈરાનીએ હમણાં એવી વાત કરી છે કે આપણા દેશના આદરણીય વડાપ્રધાનશ્રીની માતાનું અપમાન થયું છે. મારું એવું માનવું છે કે આદરણીય સ્મૃતિબેન અને વડાપ્રધાનશ્રીની સરકાર જે રીતે દેશભરમાં ચાલે છે અને એ સરકારે જે રીતે મોંઘવારીને બેફામ હદે વધારી છે, ગુજરાતના 6 કરોડ લોકોના જે પરિવારજનો છે એમની જે માતાઓ છે એમનું મોટું અપમાન થયું છે. આજે લાખો કરોડો માતાઓ, ગેસનો જે ભાવ વધ્યો, શિક્ષણની મોંઘવારી વધી, પોતાના બાળકને ખવડાવી નથી શકતી. હજારો માતા પોતાના બાળકને ભણાવી નથી શકતી. હજારો માતા પોતાના બાળકને સારી સારવાર નથી અપાવી શકતી. આદરણીય વડાપ્રધાનશ્રીની માતાને મારા નમન છે, પણ કરોડો માતાઓ પોતાના બાળકોને પાલન પોષણ ન કરી શકે એટલી હદે કરોડો માતાનું અપમાન થાય છે. તો સ્મૃતિબેને માત્ર એક માં નહીં, કરોડો માં વિશે વિચારી અને મોંઘવારી ઓછી થાય, ભ્રષ્ટાચાર ઓછો થાય, ગુજરાતની અંદર માં પોતાના બાળકને સારું શિક્ષણ અપાવી શકે એના ઉપર પણ વિચાર રજૂ કરવો જોઈએ. ભરત બોગરાએ એવું કહ્યું કે પાટીદારોના સંસ્કાર ન હોઈ શકે. હમણાં જેને નિવેદન આપ્યા બાદ નિવેદન આપ્યું, શું કહેશો લઈને? તો એમની વાતને હું આગળ વધારું છું કે પેપર ફોડવાના સંસ્કારો ક્યાંથી આવે છે, ભ્રષ્ટાચારના સંસ્કારો ક્યાંથી આવે છે. ગઈકાલે રાજકોટમાં પેપર ફૂટ્યું, આ કોના સંસ્કારો છે? હું એ જ કહું છું, પાટીદારોના સંસ્કાર ન હોય. સીએમ પટેલ છે, સરકાર એમની છે, સંસ્કાર આવા કેવી રીતે આવ્યા? પેપર કેમ ફૂટે છે વારંવાર? શા માટે ભ્રષ્ટાચાર થાય છે? શા માટે લઠ્ઠાકાંડ થાય છે? આ સંસ્કાર કોના છે? હું એની વાતને સ્વીકારું છું કે આ લઠ્ઠાકાંડના સંસ્કારો કોના છે? પાટીદારોના તો નથી. આમ આદમી પાર્ટી જે રીતે હવે આપ ઉપર જે આપના વિડીયો સામે આવે ને, આપ પાટીદારોની વાત કરીએ, શું પાટીદાર પોલિટિક્સ પર આમ આદમી પાર્ટી પણ હવે જાતિવાદી પોલિટિક્સ પર આગળ વધી રહ્યું છે? મને છેલ્લા લગભગ 1.5 મહિનાથી ટાર્ગેટ કોણ કરી રહ્યું છે? રોજ ઉઠીને ગોપાલે આમ કરી નાખ્યું, ગોપાલે તેમ કરી નાખ્યું. પોલિટિકલ પાર્ટીના પણ એક વડા છો ને? હું વડા છું, પણ હું એક જ વડો તો નથી. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી પણ છે. શા માટે એમને નથી ટાર્ગેટ કરવામાં આવતા? ભૂતકાળમાં ભાજપના નેતાઓએ જેમ ફાવે એમ ભાષણો કર્યા છે. એવું બની શકે કે મુખ્યમંત્રીનો ચહેરો કદાચ તમે લાગતા હોય? મુખ્યમંત્રીનો ચહેરો કોણ છે કોણ મને નથી ખબર, પણ માતાજીના જેની ઉપર આશીર્વાદ હોય, માં ખોડિયારના, માં ભગવતીના, એને માતાજી જે બનાવે તે બની શકે. પાટીદાર સમાજ તમારી સાથે નથી, જો જરૂર પડશે તો બધા રોડ પર ઉતરશું, આવું પણ ભરત બોગરા નિવેદન હતું. શું કહેશો? મને એવું લાગે છે કે એમના નિવેદનો ઉપર કંઈ કહેવાના બદલે મારે જે વાત કહેવી છે કે શા માટે ગોપાલ ઇટાલિયાને શા માટે ટાર્ગેટ કરવામાં? હું તો એક સાધારણ માણસ છું, નાનો માણસ છું. મારું તો કોઈ એવડું મોટું કોઈ કદ નથી જીવનની અંદર. એક ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ છું, છતાંય શા માટે આટલી હદે કે ગુજરાતથી ઉઠાવીને દિલ્હીની પોલીસ સ્ટેશનમાં બેસાડી દે? આટલો અત્યાચાર શા માટે? મેં નથી પેપર ફોડ્યા, મેં નથી લઠ્ઠાકાંડ કરાયો, મેં નથી લાંચો ખાધી, મેં નથી બ્રિજમાંથી કટકી કરી, ટેન્ડરો નથી, છતાંય મને ત્રાસ આપવામાં આવે છે. એ બતાવે છે કે એમની પાર્ટી છે એ પટેલોથી નફરત કરે છે અને નફરતની અંદર એવું ઈચ્છે છે કે પટેલોના તમામ આગેવાનો, યુવાનો, આખા પટેલ સમાજનો કોઈ માણસ વધવો ન જોઈએ. યા તો એને જેલમાં પૂરી દો, યા તો એને ગોળી મારી દો, યા તો એને ભાજપની અંદર લઈ અને સાઈડમાં બેસાડી દો. ગોપાલભાઈ, આપ દર્શન માટે તો આવ્યા, પણ ખોડલધામના એક પણ ટ્રસ્ટી હાજર નથી રહ્યા. તમે એમ કહો છો કે પાટીદાર સમાજ મારી સાથે? હું માતાજીના દર્શને આવ્યો છું, ટ્રસ્ટીના દર્શને નથી આવ્યો. માતાજી હાજર છે, માતાજી હાજર છે. સ્વાગત કરતા હોય કોઈ પણ અધ્યક્ષ આવતા હોય તો તમે પૂછ્યું, મેં કીધું કે માતાજી હાજર છે. મેં માતાજી હારે વાત કરી છે, માતાજીએ મને આશીર્વાદ આપ્યા છે. ગોપાલભાઈ, તકલીફમાં આવ્યા ત્યારે જ કેમ પાટીદાર સમાજ યાદ આવ્યો? અત્યાર સુધી તો પાટીદાર સમાજની વાતો કરતા હતા તમે. તો તકલીફની ક્યાં વાત કરો? હું 2017 થી પાટીદાર અનામત આંદોલનના માધ્યમથી સમાજ સાથે સંકળાયેલો છું. જગ જાહેર છે, મીડિયાના માધ્યમથી આખું ગુજરાત જાણે છે કે સમાજના જ્યાં જ્યાં પ્રશ્નો આવ્યા, જે જગ્યાએ લડાઈ લડવાની જરૂર પડી ત્યાં સતત સક્રિય છીએ અને એ ક્રમમાં આજે પણ સક્રિય છીએ. તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી છે તે પાટીદારોથી નફરત કરે છે, પરંતુ સીએમ તો પાટીદાર જ છે અને એટલે નફરત કે બીજું અત્યાર સુધીમાં સીએમ તો ભારતીય જનતા પાર્ટી આવી પાસે સીએમ નું હાલે છે કેટલું? CR પાટીલ જેટલું હાલે છે એટલે જ કહીએ છે ને નફરત કરે છે. એમની મજબૂરી છે કે પટેલને સીએમ બનાવવા પડે છે, પણ પટેલ સીએમ કામ નથી કરી શકતા. તમામ સરકાર છે CR પાટીલના બંગલાથી કેમ ચાલે છે? પૂછવું જોઈએ. સરકારનો કયો કાયદો બનશે, કયો રદ થશે, એ સીએમ કરતા પહેલા CR પાટીલને કેવી રીતે જાણ થાય છે?
તો એ જ બતાવે છે ને આ પટેલોથી નફરત કરે છે. સીએમ તરીકે બેસાડી દીધા, કામ નથી કરવા દેતા. હાર્દિક પટેલ સાથે શું થઈ રહ્યું છે? ગૌરવ યાત્રામાંથી એનું નામ રદ કેમ કરવામાં આવ્યું? પટેલ સમાજનો યુવાન છે, શા માટે એની હારે અન્યાય